મેં એક વાત સાંભળી છે, આમાં કોઈ એવું નથી, પતિ અને પત્ની વાત કરતા હતા, એમાં છેલ્લે પત્નીએ જવાબ આપ્યો, ભુવાજી અદભુત જવાબ આપ્યો. છેલ્લો જવાબ તમે પત્નીનો સાંભળજો, બીજા નો સાંભળતા. પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મળી જાય ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મળી જાય, એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. હા. તો કે સ્ત્રીને શું મળતું હોય છે? કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. બોલો, આવું કંઈક કીધું. હમણાં અમારા ગામમાં ઓલું રામામણ રમતું હતું, તમે રામામણ જોયું છે? તો રામામણમાં શું છે, ભેરવો હોય ને એ ઝાંપે તૈયાર થતો હોય. તો અમારા ગામમાં ભેરવો ઝાંપે તૈયાર થતો હતો, અને આ બાજુ તબલા વાઈ ગયા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ ઝાંપામાં એક કૂતરી વિયાણેલી ભેરવાની ખબર નહીં, ક્યાં કૂતરી વિયાણી ને કૂતરી ભેરવાને ભારી જઈ કે ઓહો ભેરવો થઈ માએ. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો, અને વહી ગયો તલાવમાં. એટલા પાણીમાં પેલો હાથમાં કાંકડો લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખીને કે બારે મને કૂતરી મારી નાખી. કે ભેરવો જો બી જતો હોય. અને જોક્સ એવી વસ્તુ સાહેબ, હાસ્ય અહીંયાથી કલાકાર બોલતો હોય ને, એક ક્ષણનો ટાઈમ ન મળે ને કહેવાય જોક્સ. વિચારવાનો એક ક્ષણનો ટાઈમ ન મળે, એમાં એકાદી ભૂલ થઈ જાય. એ ભૂલ કોઈ દી પકડવાની નહીં, કોકની પથારી ફરી જાય. ભૂલું બહુ પકડે મારા દીકરા. હે આમ બોલ્યા, બોલાઈ ગયું, બોલ્યા નથી, બોલી જાય છે. હું દુઃખની વાત કરું, તમે દુઃખની વાત સાંભળી નહીં હોય, મારી દુઃખની વાતમાં તમને દાંત આવશે. હું 25 વર્ષ પહેલાંની વાત કરું, જ્યારે હું કલાકાર નહોતો, 700-800માં નોકરી કરતો ત્યારની વાત છે. ત્યારે મને ટોપરા પાક બહુ ભાવતો, પણ મારી પાસે પૈસા જ નહોતા. ટોપરા પાક લેવો સીનો. તે હું શું ઓલા બસમાં જતો હોય તો મને એવો વિચાર આવે કે આ બસ ઊંધી પડે, 52 જણા મરી જાય, કંડક્ટરનો ઠેલો હું લઈ લઉં, એમાંથી પૈસા લઈને 100 ગ્રામ ટોપરા પાક ખાઉં. આવો મને વિચાર આવતો. પછી અત્યારે સુખી થઈ ગયા અમે. તો હમણાં હું જમવા ગયો તો ટોપરા પાક આવ્યો હામો, તો મને ભાવ્યો નહીં, એટલે મેં ટોપરા પાકને ઠપકો આપ્યો. હે ટોપરા પાક, એક દી તારી માટેથી 52 જણાને મારવા તૈયાર થયો હતો, અને આજ તું મને ભાવતો નથી. અમુક વસ્તુ જે સમયે ન મળે એ વસ્તુની કોઈ કદર નથી થતી આપણને. કોઈ વસ્તુ સમયે મળવી જોઈએ, સમય પછી મળે ને સાહેબ એ વ્યર્થ છે. સમયે હરેક વસ્તુ તમને મળી જવી જોઈએ. હા, તમારી ચાવી, તમારી લાવો ચાવી, લાવો લો પેલા. દસ 18 વર્ષ પહેલાંની વાત કરું, 2-5 મિનિટ બોલું કે ત્યાં સુધીમાં આવી જાય. મારા નવા લગ્ન થયેલા, અને મારે 1230 રૂપિયા પગારીમાં મારી નોકરી તૂટી ગયેલી. મારી પાસે 5 રૂપિયા હતા નહીં. એમાં મારા સાસરીમાંથી ફોન આવ્યો, મારા શાળાનો, કે કાબા જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. તમારે જો દીકરીને મોઢું દેખાડવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ, કેમ તમે આવશો તો કદાચ દુનિયામાંથી જીજી વહી જાય છે. તો મેં 800 રૂપિયા ઉછના લીધા. હું જો જામનગર કીધું દીકરીને જીજીનું મોઢું દેખાડી દઉં. હું જોઉં ને તો જીજી હુતેલા ટેસ્ટથી બેભાન થઈને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. માર સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, તમે આવશો તો કદાચ જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછના લીધા. હું જો જીજી હુતેલા ટેસ્ટથી હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારું 800 રૂપિયાનું બૂચું આવ્યું સીધું. જીજી હાજર થઈ ગયા. હું એ ગયો પાછો. 1 મહિના પછી ફોન આવ્યો, છેલ્લો ફોન હતો આ, કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ 10મા દાડે હોઈ ગયો છે, કદાચ તમે આવશો તો અમારે જીજીને કાઢી જવા પડશે. જો છેલ્લી વાર દીકરીને મોઢું જોવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ. અને મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. હું જ્યો જીજી હુતેલા બે બાંધીને હલે ચલે ટેસ્ટથી. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ભેગા જીજી ધાડ સને ઉલી જતા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી જો કોઈ જીવતો કરે બાપને તો માત્ર દીકરી સાહેબ, બીજું કોઈ પાત્ર છે ને દુનિયામાં એક એવી છે દીકરી.
ઘરમાં 20 વર્ષ કે 25 વર્ષ બે થાપા મારી ઘરની બહાર હાલતી થાય, જાણે ઘરમાં અંધારું થતું એવું લાગે, લક્ષ્મી આપણા ઘરમાંથી લક્ષ્મી વહી જતી એવું લાગે. કારણ કે દીકરીનો મને અનુભવ છે. હું પ્રોગ્રામમાં જોઉં એટલે મારી દીકરીનો મને ફોન આવે છે કે પપ્પા તમે જમી લીધું, ગાડી ધીમે હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાય જો. આવી મારી દીકરી મને રોજ ફોન કરે છે. આને કહેવાય દીકરી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. બીજું શું ખટારો? તમે ભલે ખટારામ કરી દો પપ્પા, પણ મારા હાટું ખટારો લેતા આવજો. આ દીકરો એટલે દીકરા માથે ભરોસો નહીં કરવાનો. તમારે કહો જ કરજો. હું કહું છું, હમણાં ગઢવી, મરાઠી અને બિહારી ત્રણે જતા દરિયામાં સ્ટીમરમાં, વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. ગઢવી કેમ સીધા કોઈ ન મારી નાખે ભાઈ, મારો વાંક શું? જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક ના હાય, તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક ના હાય, તો બિહારી માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો અંદર એ વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાય વેદા ગઢવી. જીનાત કહે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક ગોતું પણ જડ્યું નહીં. જીનાત બેખો થઈને બહાર આવ્યો કે ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારી માં ઓગરીજી કઈ ગમગાય અમારી, અમારી વસ્તુ નથી જડતી કોઈને. આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ કહેવાય. આ ઘરમાં ટીવી છે ને વિકૃતિ કહેવાય. આ સ્ટેજ સંસ્કૃતિનું છે. ટીવીમાં તમે જોજો, દીકરી જોતી છે ને ટીવી તો બાપ બહાર નીકળી જાય છે, બેન જોતી હોય છે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખો પરિવાર બહેને આપણે ટીવી નથી જોઈ શકતા. એવી કોઈ જાહેરાત પણ નથી આવતી, એવી કોઈ સિરિયલ પણ નથી આવતી જે આખો પરિવાર બહેને આપણે જોઈ શકીએ. સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો માત્ર ને માત્ર આ સ્ટેજ મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકે. એક ઝલક આપી દો તમને, પહેલામાં અત્યારમાં શું ફરક પડી ગયો છે. તમે પહેલાના ગીત સાંભળો જૂના, અત્યારનું સાંભળો. સંસ્કૃતિનો નાશ સીધો. પહેલાનો રાહડો સાંભળો, અત્યારનો સાંભળો. પહેલાનું હિન્દી ગીત સાંભળો, અત્યારનું સાંભળો. પણ કેવા ગીત હતા પહેલા? સંસ્કૃતિ કોને કહેવાતી? કે તમારા રો દિયાન વારો હે મારા રે હમ માનો જીરે, ક્યો તો રાજા ની રાણી તને હારલો લઈ જાલો એમાં હિરલે મોરલા ટંકાવો હવે મારા હમ માનો જીરે. આને સંસ્કૃતિ કહેવાતી. આ ગીત સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ આપણા બાપ ભરવાના? નો ફરાય, હપ્તા ભરવા પડે. પણ બાળું દીકરું હાલે જ છે, મતલબ કે કરીએ ન કહો.